તો થેન્ક યુ સર કે તમે આટલી સરસ ટ્રેનિંગ અમને બધાને આપી, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે જો અમે એક હાઉસવાઈફ તરીકે આટલું વર્ક કરી શકતા હોય તો તમારા જેવા લીડરોને હિસાબે જ કરી શકીએ છીએ. અને આજે અમને એ શીખવા મળ્યું કે એક લિસ્ટ બનાવો અને 1 to 1 કરો. જે અંદરથી શરમ લાગે છે એ છોડો. તમે એક શીખડાયું કે કોઈથી બીવાનું નહીં ને કોઈથી શરમાવાનું નહીં. આજથી છોડ્યું, મેં છોડ્યું અહીંથી કોઈથી શરમાઈશ નહીં ને કોઈથી બીજ નહીં. થેન્ક યુ સર. હેલો, આશીર્વાદ બરાબર. આજે જે સિસ્ટમેટિક ટ્રેનિંગ જે ધર્માંશ સરે આપેલી છે, સૌથી પહેલા તો એકવાર એના માટે ક્લેપિંગ કરી દઈએ આપણે. રિયલ સિસ્ટમ જે છે ને એ યાદ છે કે સૌથી પહેલા આપણો વાય ક્લિયર હોવો જોઈએ, કારણ કે ક્યાં જવું છે એ ખબર નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. ઇવન આપણો વાય બી ક્લિયર છે, પણ પછી જે રીતે આપણે વર્ક કરવાનું છે ને એ શું કરવાનું ને આપણને આઈડિયા નથી. ઇવન લિસ્ટ કીધું છે તો મારી પાસે લિસ્ટ બી છે 350 લોકોનું, ઓલરેડી લિસ્ટ બી બનાવેલું છે. હું થોડું અલગ રીતે કરું છું, 5 સ્ટાર, 6 સ્ટાર અને સ્ટાર રેટિંગ મુજબ. પણ ઘણીવાર એવું થાય કે પ્રેક્ટિકલ આપણે કરવા જતા હોય અને જે આપણે કહીએ એમાં જમીન આસમાનનો ફરક છે. પણ એ શીખવું બહુ જરૂરી છે, કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી. તો જે ધર્માંશ સરે આપણને વાત કરી કે એની નીડ શું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરીને કરશો ને તો આપણો સક્સેસ રેશિયો 100% વધી જશે. લિસ્ટ બનાવેલું છે પણ એમાં નીડ આઈડેન્ટિફાઈ કરીને કરશો ને તો એ વધારે સારું છે, જેથી કરીને આપણી મહેનત બી ઓછી થશે અને વધારે સારી રીતે આપણે વર્ક કરી શકશું. તો આ એક જે નીડ આઈડેન્ટિફાઈ કરવાનો ટોપિક જે છે એ મને રિયલમાં વધારે સારો લાગ્યો. બાકી પ્રોડક્ટ અને બિઝનેસ એ દરેક લોકો શીખીને કરી જ લેવાના છે, પણ આ જે શીખવું જે છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ હતું, નીડ આઈડેન્ટિફાઈ કરવી. બરાબર, તો એક વસ્તુ છે ને મારો ગોલ આજના સેશન પછી એકચ્યુઅલમાં મેં અલગ રાખેલો હતો, પણ હવે એક એવો ગોલ સેટ કરેલો છે કે ડિસેમ્બર 2025 સમય છે 1 કરોડ રૂપિયા પહોંચવું છે. અને મારા હસબન્ડે ચેલેન્જ કરેલી જ છે કે હું એક ડીસુ તૈયાર કરાવી દેજો. મારું નામ નીલા પટેલ છે અને મેં મારા હસબન્ડને ચેલેન્જ ઓલરેડી કરેલી જ છે કે હું ગમે એમ કરીશ, કરોડપતિ તો બની શકે, પણ આટલા શોર્ટ ટાઈમમાં બની દેખાવીશ. અને સરે જે વિઝન આપ્યું કે જે કીધું કે જે નથી તમને ગમતું એ સ્ટાર્ટ કરો, એ આજથી સ્ટાર્ટ કરો. થેન્ક યુ સો મચ ધર્માંશ સર. ગોવિંદભાઈ અમદાવાદથી. મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે, વેજલપુર રહું છું. આ બિઝનેસમાં આવવા પાછળનું મારું મોટામાં કારણ મારો ડાયાબિટીસ હતો. જેમ સાહેબે કીધું ને કે ગોલ હશે ને તો જ તમે ક્યાંક કંઈક કરી શકશો. બીજું આ સાહેબના તરફથી જબરજસ્ત કે લિસ્ટ તો બનાવવું પડે. જેમ આપણે કોઈ પણ લગ્ન કરીએ છીએ ને તો પણ આપણે લગ્નનું મેરેજનું લિસ્ટ બનાવીએ છીએ કે કોને કંકોત્રી આપવી કોને ના આપવી. એમાં પણ અત્યારે એક નવી સિસ્ટમ આવી ગઈ છે કે 1 મેન 2 મેન સારી ફેમિલી. તો આમાં તો આપણે આખા ફેમિલીને જ ઇન્વાઇટ કરવાના છે, કોઈ એમને નહીં કરવાના. તો કે ખાસ યાદ રાખજો કે હસબન્ડને બોલાય વાઈફના ના બોલાય તો નહીં ચાલે બિઝનેસ, કે આના બાળકોને જ્યાં 1 to 1 કરીએ સાહેબના કહેવા મુજબ તો આખા ફેમિલી સાથે આ બિઝનેસ છે અને ફેમિલી સાથે કરીશું તો 100% સક્સેસ જઈશું. એટલે જેની અંદર ટ્રાન્સપોર્ટેશન બહુ ઓછું હોય, પબ્લિક બહુ ઓછી જાગતી હોય, જેના કારણે આપણે શુદ્ધ હવા મળતી હોય. તો આપણા બોડીની અંદર આ 5 તત્વોનું જ્યારે ઇમ્બેલેન્સ થવા લાગે ત્યારે આપણું બ્લડ સર્ક્યુલેશન ડાઉન થતું હોય અને એ બ્લડ સર્ક્યુલેશન ડાઉન થાય એટલે ધીરે ધીરે ઓક્સિજનનું લેવલ ડાઉન થાય. આજે આ બધી વસ્તુ પોલ્યુટેડ થઈ ગઈ છે, ઓકે, જેના કારણે આપણી બીમારી થાય છે. બોડીની રચના કેવી રીતે થઈ છે તમને સમજાયું કે બ્લડ સેલ છે, ટિશ્યુઝ છે, પછી ઓર્ગન્સ છે, પછી આપણી જે સિસ્ટમ બને છે શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, એક્સક્રીટરી સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ છે. આ બધી સિસ્ટમ બનીને પછી આપણું હ્યુમન બોડી બનતું હોય. હવે નાનામાં નાનો જે બ્લડ સેલ છે એ બ્લડ સેલનો જો મેન ફૂડ કહીએ ને તો એ ઓક્સિજન છે, પણ આપણે ઓક્સિજન કેવો લઈએ છીએ? પોલ્યુટેડ, રાઈટ?
શુદ્ધ ઓક્સિજન જે લેવો જોઈએ લેતા નથી અને આપણને મળતો બી નથી. સમાવ આપણે એક મેટ્રો સિટીની અંદર રહીએ છીએ, રાઈટ? એટલે શુદ્ધ હવા ક્યાં હોય? જ્યાં હિલી એરિયા હોય, ગામડાનો એકદમ એરિયા હોય, ત્યાં જગ્યાએ વધારે શુદ્ધ હવા હોય. પણ આપણે એ એરિયાથી દૂર છીએ એટલે આપણું ખોરાક બી પોલ્યુટેડ છે, પેસ્ટિસાઇડ વાળો છે, આપણું એર બી એવું છે, પાણી બી એવું છે, અને પ્લસ આપણી લાઈફસ્ટાઈલ અને રેડિયેશન્સ. ઓકે, એવું કોઈ વ્યક્તિ છે જેની પાસે મોબાઈલ નથી અહીંયા? હે, કોઈ એવું એક વ્યક્તિ છે કે મોબાઈલ નથી? યોગા કરવા વાળા 4 જણા હતા પણ મોબાઈલ વાળા બધા છે. હે, તો મોબાઈલ શું છે? એક લાઈવ બોમ્બ છે, બરોબર? તમે બધાને ડેમો જોયેલો જ તમે બધા, રાઈટ? તો એ મોબાઈલના રેડિયેશન્સ આપણા હ્યુમન બોડીને ઇમ્પેક્ટ કરે છે અને એ ઇમ્પેક્ટ થવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન ડાઉન થાય છે અને બ્લડ સર્ક્યુલેશન ડાઉન થવાથી ઓક્સિજનનું લેવલ બી ડાઉન થાય અને ધીરે ધીરે બોડીની અંદર આપણા જે બ્લડ સેલ છે ને વીક થતા જાય. હવે બોડીની અંદર જ્યાં પણ જે બ્લડ સેલ વીક થાય એ બ્લડ સેલ વીક થાય એટલે ધીરે ધીરે ત્યાં શું થાય? ડેફિશિયન્સી ક્રિએટ થાય, ત્યાં ટોક્સિન જમા થતા જાય, ત્યાં વન કાઇન્ડ ઓફ બેડ કોલેસ્ટ્રોલ બનતું હોય અને એ પછી શરીરમાં દુખાવો થતો હોય ધીરે ધીરે. પણ નાની એજ હોય ને ત્યાં ખબર ના પડે. સપોઝ માની લો કે 20, 25, 30 વર્ષના છોકરાઓ હોય તો એ લોકોને જલ્દી ખ્યાલ આવે નહીં, બરોબર? તમે સિમ્પલ સાદી ભાષામાં સમજણ આપું કે આપણો આ હોલ છે તો હોલમાં કચરો ક્યાં ફસાય? ખૂણામાં ફસાય ને. કોઈ પણ ઘર હોય કે હોલ હોય કે ઓફિસ હોય, કચરો ક્યાં ફસાય? ખૂણામાં. આપણા શરીરના ખૂણા કયા કહેવાય?